ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો નવા વર્ષની શરૂઆતે યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોની ભીડ જામી। વહેલી સવારથી જ અહીંયા ભક્તો આવવા લાગ્યા અને માતાજીના દર્શન કરવા લાગ્યા। દિવાળી અને બેસતા વર્ષના દિવસે બહુચરાજી મંદિરમાં સોનાના વાસણોનો ભોગ ધરાવવામાં આવે છે। આ વર્ષે પણ સોનાના વાસણોનો ભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। પ્રથમ દિવસેમાં બહુચરનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। હું સીધા દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો કે વહેલી સવારથી કઈ રીતે લાંબી કતારોમાં લોકો લાગ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તે માટે ને વર્ષ સારું જાય તે માટે માના દર્શન કરી અને નવા વર્ષની શરૂઆત કરે છે। તમામ લાંબી કતારોની અંદર જે રીતે લોકો વહેલી સવારથી જ લાગ્યા છે, જે રીતે મંદિરના અંદરના દ્રશ્યો છે તે જ રીતે મંદિરની બહાર પણ લાંબી કતારોમાં લોકો વહેલી સવારથી લાગેલા છે। માના દર્શન કરીને સૌ કોઈ નવા વર્ષનું શરૂઆત કરે છે। જો કે હાલમાં અહીંયા લાંબી કતારોમાં જે રીતે લોકો લાગ્યા છે, મારે સ્થાનિક અધિકારી છે, વહીવટદાર છે, તેમનાથી વાત કર્યું। સાહેબ, શું કહેશો હાલમાં જે રીતે અહીંયા કેટલા લોકો દર્શન કરશે અને કઈ રીતે લોકો અહીંયા આવી રહ્યા છે? અંદાજિત 10 થી 15,000 લોકો દર્શન કરવા આવશે એવો અંદાજ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી અને સોશિયલ ડિસ્ટન્સ જળવા તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે। સાહેબ, કોરોના મહામારીમાં કઈ રીતે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવાય અને અહીંયા લોકોની ભીડ ઓછી થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે? કોરોના જેવી મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવા તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેકને લાઇનમાં એન્ટ્રી આપવામાં આવે છે। જે રીતે વહેલી સવારથી જ લાંબી કતારોમાં લોકો લાગાશે। સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે અને માના દર્શન કરીને અહીંયા નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે।